गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधना। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। रविवारे सवारे आप सर्वेने खास जय जिनेन्द्र, जय स्वामीनारायण। આજની આપણી આ વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, મારો પરિવાર ખુશાલ પરિવાર, એટલે કે મારો પરિવાર ખૂબ સુખી પરિવાર બને. આપણે બધે એની માટે પ્રયત્નશીલ છીએ, પણ કદાચ આ વિષય સાંભળીને તમને પહેલો જ પ્રશ્ન મનમાં એમ ઉદ્ભવતો હશે કે અમે તો એક સંત છીએ, બાલ બ્રહ્મચારી છીએ, અમારે પોતાનો પરિવાર નથી અને પરિવાર હતો એ છોડીને આવ્યા છીએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે એકવાર દીક્ષા લે પછી લાઈફ ટાઈમ કોઈ દિવસ પરિવારજનને મળી ન શકે, એની સાથે વાતચીત પણ ન કરી શકે, એમને જોઈ પણ ન શકે. એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પંચવર્તમાનમાંથી અમારો એક વર્તમાન છે. એટલે તમારા મનમાં સાહજિક પ્રશ્ન થાય કે આ જે વાતનો જેને અનુભવ ના હોય એ વાત ઉપર કેવી રીતે વિમર્શ કરી શકે, કારણ કે અમને પારિવારિક જીવનનો કોઈ અનુભવ નથી. પણ એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સ દરમિયાન વાંચેલું. પુસ્તકનું નામ હતું ધ $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન કોચ નહીં, $1 બિલિયન કોચ નહીં, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં હાવ અ ફૂટબોલર હી ટ્રેન્ડ આઈટી એક્ઝિક્યુટિવ્સ એની બધી વાતો લખેલી હતી. અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં, આ ફૂટબોલર, અ પ્રોફેશનલ ફૂટબોલર અને thereafter a ફૂટબોલ કોચ બિલ કેમ્બેલ, એમણે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેન અને કોચ કર્યા છે. હવે આ વાત માનવામાં જલ્દી આવે નહીં કે એક ફૂટબોલર કેવી રીતે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ અને કોચિંગ આપે. બીજા એક ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. બીજા એક આઈટી એક્ઝિક્યુટિવે પોતાનો અનુભવ લખ્યો છે, એરિક સ્મિથ્સ. મને પણ બિલ કેમ્બેલે ટ્રેન કર્યો છે. આ વાત સાંભળીને આપણા મનમાં ચોક્કસ એક પ્રશ્ન તો ઊભો થાય કે હાઉ કેન અ ફૂટબોલર ટ્રેન આઈટી એક્ઝિક્યુટિવ્સ? કારણ કે એ બંને ફિલ્ડ વચ્ચે કોઈ સંબંધ જ દેખાતો નથી ને. પણ બહુ જ સરસ વાત જેમને ટ્રેનિંગ લીધી એ તમામ આઈટી એક્ઝિક્યુટિવ્સે લખી છે કે વોટ ડીડ વી લર્ન ફ્રોમ બિલ કેમ્બેલ. તો આ લોકોએ લખ્યું છે કે કોઈને ટ્રેનિંગ અને કોચિંગ આપવા માટે તમારે એ કંપનીની પ્રોડક્ટ, એ કંપનીની સેલ્સ કે માર્કેટિંગ સ્ટ્રેટેજી એ કંઈ જ જાણવાની જોવાની જરૂર નથી. તો આપણને એમ થાય તો પછી શું ટ્રેનિંગ આપવાની? એ લખે છે ટુ ટ્રેન અ પર્સન યુ ઓનલી નીડ ટુ નો ધ ડાયનામિક્સ ઇન ધ ટીમ ધેટ હી ઇઝ વર્કિંગ. જે ટીમ છે, જે મેનેજમેન્ટ ટીમ છે, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ લેવલ, એ ટીમમાં ડાયનામિક્સ કેવું છે, એટલે કે અંદરના સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સમજી શકે છે ટીમમાં, એકબીજાને કેટલા સ્વીકારી શકે છે ટીમમાં, એકબીજાના વિચારો પ્રેમથી, શાંતિથી સાંભળી શકે છે, વિમર્શ કરી શકે છે, એ સંબંધો દરેક ટીમ મેમ્બર્સના કેવા સ્ટ્રોંગ છે, એની ઉપર જ બિલ કેમ્બેલ એ પોતે ટ્રેનિંગ આપતા. કારણ કે પોતે કહેતા કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ કેન વિન મેચેસ, બટ ઓનલી અ ટીમ વર્ક કેન વિન ટોર્નામેન્ટ્સ. એ એમના ફૂટબોલના અનુભવ પરથી કહેતા. એ પ્રિન્સિપલ એમણે એપ્લાય કર્યો આઈટી એક્ઝિક્યુટિવ્સની સિનિયર મેનેજમેન્ટ ટીમ્સમાં
કે ઇન્ડિવિજ્યુઅલી તમે બુદ્ધિશાળી છો, હોશિયાર છો, ટેલેન્ટેડ છો, પણ તમારે ગ્રો થવું હોય, જાયન્ટ એમએનસી તરફ જવું હોય તો તમારે ટીમવર્ક, ટીમ ડાયનામિક્સ પ્રોપર જોશે. એટલે સારાંશ રૂપે વાત એ છે કે ટ્રેનિંગ અને કોચિંગ માટે પ્રોડક્ટ્સ, માર્કેટિંગ, સેલ્સ જાણવા જોવાની જરૂર બહુ હોતી નથી. મુખ્ય નિર્ણાયક વ્યક્તિઓ છે અને અંદર સંબંધો કેટલા છે ને એ જ અગત્યનું છે. બાકી ક્વોલિટી, ક્વોન્ટિટી, સેલ્સ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધ યુનિટી ઇન ધ ટોપ ટીમ. એટલે ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે તો અમે તો સમાજની વચ્ચે રહ્યા છે, તમને થોડુંક માય ફેમિલી વિશે વાત તો કરી શકીએ. અને એને જે જાણવાનું છે એટલું જ અમારે જાણવાનું છે. તમે કયો ધંધો કરો છો એ અમને એની જોડે કોઈ મતલબ નથી. તમે કેટલા રૂપિયા કમાવો છો એની સાથે અમને કોઈ મતલબ નથી. તમે ક્યાં રહો છો, કેવી રીતે રહો છો એની જોડે અમારે બહુ મતલબ નથી. માય ફેમિલી, મારું પરિવાર, ખુશાલ પરિવારમાં એટલું જ સમજવાનું કે તમે ફેમિલી મેમ્બર્સ તરીકે તમારામાં ફેમિલી ડાયનામિક્સ, અંદરો અંદરના એકબીજા સાથેના સંબંધો, પ્રેમ, લાગણી, સમજદારી, આપલે એ જેટલા સ્મૂથ અને સ્ટ્રેટ હશે એટલો તમારો પરિવાર ખુશાલ એટલે આનંદિત બનશે. સાથે સાથે અનુભવ પણ શેર કરવાનો. તમે બધાએ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હર્ડ હિઝ નેમ. સેકન્ડ ક્વેશ્ચન તો બધાએ રેઝ કર્યો. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેડ પર્સનલ દર્શન ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. ઓ 90% ઓફ યુ. પ્રમુખ સ્વામી મહારાજનો જીવન અનુભવ પણ તમારી સાથે શેર કરવો છે. કારણ કે આ પૃથ્વી ઉપર એક સંત તરીકે પ્રમુખ સ્વામી મહારાજે જે કામ કર્યું, અજોડ, અદ્વિતીય એન્ડ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. સિંગલ હેન્ડેડલી પ્રમુખ સ્વામી મહારાજે 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. સિંગલ હેન્ડેડલી. એટલે કે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર્સ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામ. તમે બધા ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. 1300 સંસ્થાઓ ઊભી કરી અને 1300 સંસ્થાઓનું સફળ સંચાલન કર્યું અને આજે પણ એ 1300 સંસ્થાઓ એટલી જ કુશળતાપૂર્વક સમાજની સેવામાં છે. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી, વિચ ઇઝ ઓલ્સો અ રેકોર્ડ શોટ. એમાંથી લગભગ 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ છે. એમાંથી લગભગ 50 થી પણ વધારે સંતો આઈવી લીગમાં ભણેલા છે. સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કેલોગ. અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. બધું ફાવેલું હતું, જામેલું જ હતું. પણ અમે પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, પ્રમુખ સ્વામી મહારાજની સમાજ માટે નિસ્વાર્થ સેવા ભાવના અને પ્રમુખ સ્વામી મહારાજની મોટી તપશ્ચર્યા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ બહુ નજીકથી જોયું. પણ એમનો પ્રચંડ પુરુષાર્થ, એ પુરુષાર્થના આધારે એમનો જે અનુભવ, એ આ મારો પરિવાર ખુશાલ પરિવાર નિમિત્તે તમારી સાથે મારે શેર કરવો છે. પ્રમુખ સ્વામી મહારાજ ટ્રાવેલ ટુ 60 countries and more than 18,000 villages and towns. આ બધા હું આંકડા બોલું છું ને પ્રમુખ સ્વામી મહારાજની પોતાની ઉંમર 51 વર્ષ પછીના આંકડા બોલું છું. 51 થી 95 સુધીમાં એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. રોજ સવાર સાંજ આવા વિશાળ સત્સંગમાં એમને સત્સંગ લાભ આપ્યો. લોકો એમને વ્યક્તિગત પ્રશ્નો માટે, પારિવારિક પ્રશ્નો માટે, જેની ચર્ચા હું પ્રવચનમાં કરીશ, પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા, પોતે પત્ર વાંચીને ઉત્તર આપતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર લેખિત પોતે આપ્યો. શું તપશ્ચર્યા સમાજ ઉત્કર્ષ માટે. Again, all these figures are after his age of 51. એટલે રોજના 50 આવા પત્રો એનું વાંચન કરીને લેખિત ઉત્તર આપતા. અને બધા જ અઘરા પ્રશ્નો હોય, કટોકટી ના હોય ફેમિલીમાં. 3.5 લાખ ઘર, ફેક્ટરી, ઓફિસ કે દુકાનમાં ઉદ્ઘાટન નિમિત્તે અથવા તો પધરામણી નિમિત્તે પધાર્યા. આ બધું જ 45 વર્ષમાં એમણે કર્યું. અને આ 1300 સમાજ સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી.
45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક સંસ્થાની ભેટ સમાજને આપી. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, કાં તો મંદિર, કાં તો અક્ષરધામ, એવરી 15th ડે ઓફ હિઝ લાઈફ. તમે ઇમેજિન કરો કે એક જમીન સંપાદન થવી, કારણ કે આ 1300 સંસ્થાઓ 1300 જમીનો ઉપર એમને બનાવી છે. એક જમીન સંપાદન થવી, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં એ લીગલી ક્લિયર કરવી. અમારા BAPSના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થયું કે ત્યાં શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, વોટએવર. પછી બીંગ એન NPO, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી રેઝ થવા, આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ પાસ થવા, આ બાજુ ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, ખાતમુહૂર્ત થાય અને સંસ્થા આખી ઊભી થઈ જાય. 2-5 માળની ઇમારત, એમાં 5-15 અમારા સમર્પિત BAPSના સ્વયંસેવકો જોઈએ અમારી આઈડિયોલોજી પ્રમાણે સંસ્થા ચલાવવા માટે. બીજા 15-25 પેઇડ સ્ટાફ જોઈએ. એનું ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, ઉદ્ઘાટન થાય અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવાની. જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી કહાની મેં તમને કરી. એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. હવે આપણા ઘરમાં વોશ બેસિનનો નળ લીક થતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે ને ચેક કરી લેજો, એટલે તમને ખબર પડશે કે આ કયા લેવલની વાત છે. તમારામાંથી ઘણા 1-2-3 જગ્યાએ કોઈક જગ્યાએ ટ્રસ્ટી ને મેમ્બર હશો, એ સંસ્થા ચલાવતા ચલાવતા સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડતી હશે. 1300 ઇન્સ્ટિટ્યુશન્સ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. પૃથ્વી પર કોઈ સમાજ સેવક, કોઈ સંત એને આ કક્ષાનું કામ નથી કર્યું. એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું. એમણે એક વખત લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. મોટા બિલ્ડર્સ અને ડેવલપર્સની એક કોન્ફરન્સમાં અમે ગયેલા, મેં બધાને પૂછ્યું, બહુ બધા મોટા ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા, મેં કીધું તમારામાંથી કોઈ એક એવો બેઠો છે જેને 1300 જમીનો ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય કે આ જમીન માટે કંઈક તપાસ કરો, કંઈક હોય તો આપણે કંઈક પ્રોજેક્ટ કરીએ. પર્પસફુલ ફૂટફોલ ઓન અ લેન્ડ, 1300 ડિફરન્ટ લેન્ડ્સ. આખા ભારત દેશના પ્રતિષ્ઠિત ડેવલપર્સ અને બિલ્ડર્સ બેઠા હતા, કોઈ હાથ ઊંચો ના. ત્યારે મેં કહ્યું પ્રમુખ સ્વામીએ 1300 જમીન સંપાદન કરી અને 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા, અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. 40 લાખ લોકોને એમને વ્યક્તિગત મુલાકાત આપી. સવાર, બપોર, સાંજ કલાક મુલાકાતોમાં બેસતા, એના પ્રશ્નો સાંભળતા અને જવાબ આપતા. 4 મિલિયન પર્સનલ ઇન્ટરેક્શન્સ વિથ પીપલ. દુનિયાના 40 થી 50 ઓન પાવર પ્રેસિડેન્ટ્સ, પ્રાઇમ મિનિસ્ટર્સને વ્યક્તિગત મળ્યા છે. BAPSમાં એમણે 85,000નો અમારો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. અગેન ઓલ ફિગર્સ આફ્ટર ધ એજ ઓફ 51, કારણ કે 51 એ ગુરુપદે આવ્યા. એમનો જનસંપર્કનો જે વિશાળ અનુભવ એ તમારી સાથે આજે આ પ્રસંગે શેર કરવો છે. માય ફેમિલી હેપી ફેમિલી, મારો પરિવાર ખુશાલ પરિવાર માટે. સમાજની ધોરી નસે જાણતા હતા. હું આ સભાને ચેલેન્જ અને ગેરંટી સાથે કહી શકું કે તમે કોઈ પણ તમારા મિત્ર કે કોઈ પણ તમારા સગાને મળો અને ધારો કે એને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પત્ર વ્યવહાર કર્યો હોય, એને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક મુલાકાત કરી, પોતાના પ્રશ્નનું સમાધાન માંગ્યું હોય અને પ્રમુખ સ્વામી મહારાજે એ પ્રશ્નનું એને સમાધાન આપ્યું હોય અને એ પ્રમાણે રહ્યા હોય અને દુઃખી થયો હોય, એવું તમને એક પ્રસંગ સમાજમાંથી સાંભળવા નહીં મળે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. એટલી સમજદારી એમણે જનમાનસની, જનજીવનની, સમાજ જીવનની, સમાજ સેવાની હતી. એટલે બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટમાં સ્વાગત કરેલું. અમેરિકામાં કેટલા બધા મેયર એમને કી ટુ ધ સિટીઝ આપી. એમનો જે હજારો પરિવારો એ પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શનના લીધે તૂટતા બચી ગયા. આજે હજારો પરિવારો સંપથી સાથે રહી શકે છે બીકોઝ ઓફ વન એડવાઇસ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. એ અનુભવ તમારી સાથે શેર કરવો છે. અને આમાં BAPS સંસ્થામાં અમારા સંતોનો નિયમ છે, ઘરે ઘરે પધરામણીએ બધા જાય છે. એ પરિવારના પુરુષ સભ્યો સાથે બેઠા હોય, વાર્તાલાપ થાય, વિમર્શ થાય, માર્ગદર્શન થાય.
તો મારો પરિવાર ખુશાલ પરિવારમાં લેટ અસ ટોક પ્રેક્ટિકલ. પહેલો મુદ્દો જે અગત્યની વાત છે કે પરિવારમાં બને ત્યાં સુધી સંપીને 2 પેઢી 3 પેઢી સાથે રહી શકે એવો પ્રયત્ન કરવો. જ્યારે જોઈન્ટ ફેમિલી હતા ત્યારે લાભ એનો એ હતો કે દાદા દાદીના ખોળામાં બેસીને આપણે સારી સારી વાતો સાંભળતા હતા. કેટલા લોકો અહીંયા બેઠા જેને આવો લાભ મળ્યો છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચો રાખજો, કારણ કે બીજો પ્રશ્ન પૂછો પછી મારે જોવા છે કે કેટલા હાથ નીચે જાય છે. હાથ ઊંચા રાખજો. જેને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને સારી સારી વાર્તાઓ સાંભળવા મળી હોય એ હાથ ઊંચો રાખ્યો. માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન ધ લેગેસી? ઈમાનદારીપૂર્વક કહેજો કે તમે તમારા સંતાનો અને પૌત્ર પૌત્રી માટે આ પરંપરા ચાલુ રાખી કે નહીં? અડધા હાથ ડાઉન થઈ ગયા. જો, કીપ યોર હેન્ડ્સ ડાઉન. એટલે જોઈન્ટ ફેમિલીના લાભ છે કમ્ફર્ટ, ટ્રેડિશન, લેગેસી, કલ્ચર. એ ડાઉન ધ લાઈન ક્રિએટ થાય. અત્યારે સમાજમાં છે ને બહુધા ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે. ન્યુક્લિયર ફેમિલી શું? આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, આપણને ખબર છે વોટ ઇઝ એન એટમ. એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય એની પોતાનું ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું એક ઓર્બિટ હોય. ન્યુટ્રોન પાસે નાનું કોઈ ચાર્જ ન હોય, વચ્ચે બેઠું હોય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે શું? ફાધર છે પ્રોટોન, પોઝિટિવ ચાર્જ, ઓફિસ એન્ડ વર્ક, એને પોતાના ઓર્બિટમાં આખો દિવસ ફર્યા કરે. એના મધર છે ઇલેક્ટ્રોન, એની પાસે પણ એક ચાર્જ હોય, એના ઓર્બિટમાં સોશિયલાઇઝિંગમાં કીટી પાર્ટીમાં ફર્યા કરે. અને પેલો છોકરો બિચારો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ મની પાવર નહીં, કોઈ મુવમેન્ટ નહીં. જેમ ન્યુટ્રોન પાસે કોઈ મુવમેન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ મુવમેન્ટ ના હોય, એ બિચારો બેઠો હોય ઘરે. અને જેમ એટમમાં ન્યુટ્રોન વચ્ચે બેઠો અને પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે પણ કોઈ નજીક ના આવે, એમ પેલો બિચારો છોકરો પણ પેલા બે એના સર્કલમાં કોઈ નજીક જ ના આવે, ના તો એ નજીક જઈ શકે. એટલે પછી ઘરમાં સરપ્રાઈઝ અટેક આવે છે કે 13 વર્ષનો મારો દીકરો સ્વામી ડ્રગ એડિક્ટ થઈ ગયો, 14 વર્ષની મારી દીકરી સોશિયલાઇઝિંગ ડ્રિંકિંગ કરે છે, ખબર નહીં આ કેવી રીતે ક્યાં થઈ ગયું. તે અને તારા પત્નીએ ક્યાં રોજ અડધો કલાક એની સાથે શાંતિથી બેસીને વાર્તાલાપ કર્યો છે? ડોન્ટ રેઇઝ યોર ચિલ્ડ્રન એઝ યોર ગ્રાસ ગ્રોઝ ઇન યોર ગાર્ડન. તમારા બગીચામાં ઘાસ ઉગે ને એવી રીતે છોકરાને ના ઉછેરાય કે અઠવાડિયે એક વખત મૂવિંગ મશીન ફેરવી દે. નહીં, અમેરિકામાં તમે જો બધાને બહાર ગાર્ડન હોય તો અઠવાડિયે એક વખત રવિવાર સવારે નવરો એટલે મશીન ફેરવી દે, સરખું કરી નાખે. ઘણા તો પેલો એને છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ બતાવે ને એક્ઝામનો, તો ખાલી આમ ડેડી મારું આ રિપોર્ટ કાર્ડ, બધા પાસ થઈ ગયો, ધેટ્સ ફાઇન, ગ્રેટ, જોતો ખરો. પણ એ વખતે શું પેલું છાપામાં શેર બજારના ભાવ ચાલતા હોય, સ્ક્રીન ઉપર બજારના ભાવ ચાલતા હોય. શેર બજારમાં એકાદ શેરના ભાવ ઊંચા નીચે થયા ચાલશે. તારા છોકરાને મેથેમેટિક્સમાં 50માંથી 40 હતા ને આ વખતે 22 થઈ ગયા છે, તને ખબર છે? એકાદ શેરનો ઘટશે તો ચાલશે, પણ આ ઘટવા માંડ્યો છે ને પ્રોબ્લેમ લાવશે. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી એ માતા પિતા તરીકે આપણી ફૂલ જવાબદારી હોવી જોઈએ. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. પણ હવે તો આપણે ન્યુક્લિયર ફેમિલીમાંથી પણ આગળ જતા રહ્યા, વાયર્ડ ફેમિલી કહે છે એને. આ નવે ટાઈપનું એક વર્ડ કોઈન થયો છે, વાયર્ડ ફેમિલી. ઘરમાં બધા રાત્રે 8, 9:30, 9:30 પછી ઘરમાં જ હોય, ભેગા જ બેઠા હોય અથવા પોતપોતાની રૂમમાં હોય, પણ they don't communicate or converse with each other because everybody is wired to their gadgets. બધા પોતપોતાના ગેજેટમાં ડૂબેલા છે. રાત્રે 10 વાગ્યા પછી, આમ તો હું 9:30 કહું છું, પણ મોટું શેર છે એટલે આપણે 10 રાખીએ, અડધો કલાકનું તમને કન્સેશન. કોઈ સમાજ સેવાની વાત હોય, કોઈ હેલ્પની વાત હોય, એ અલગ છે. 10 વાગ્યા પછી તમે મોબાઈલ ઓન કરો, યુ આર નોટ અ રિસ્પોન્સિબલ ફેમિલી પર્સન. 10 વાગ્યા પછી તમે મોબાઈલ હાથમાં લઈને ચાલુ રાખો, તમે એક જવાબદાર પારિવારિક વ્યક્તિ નથી. તમને પારિવારિક મૂલ્યો શું કહેવાય એનું ભાન નથી. સંતાનોના સંસ્કાર શું કહેવાય એની તમને કોઈ સભાનતા નથી. પરિવારમાં ટ્રેડિશન, કલ્ચર કેવી રીતે ચાલશે એનું કોઈ જાણપણું તમને નથી. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of these gadgets. હા કે ના?
થોડી અઘરી વાત કરું છું એટલે જરા સ્ટન્ડ સાયલેન્સ છે. હા, ખુશાલ પરિવારમાં બહુ મોટું વિઘ્ન ડિજિટલ. તમે એક સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના, કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી. મોર દેન 25 યર્સથી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ હેવ નોટ ચાર્જડ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. હું કોઈ દિવસ બોલવા માટે એક પૈસા લેતો નથી. એટલે અમને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે. એ તમને સાચી વાત કરવાની. આ ડિજિટલ પાછળ જેટલો તમે સમય આપો છો એનો 25% સમય તમે તમારા સંતાનોને આપ્યો, એની સાથે બેઠા, એની વાતચીત કરી. હું અત્યારે તમારી પરીક્ષા લઉં કે તમે મને આઈપીએલના 5-10 પ્લેયર્સના નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? બોલો બોલો, તમને પૂછું છું. એમ 1 કલાક સુધી ફાયરિંગ તો ચાલુ જ રહેવાનું છે. હું તમને બોલિવૂડના 5-10 નામ પૂછું એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? નાઉ માય થર્ડ ક્વેશ્ચન. હું તમારા એમ સંતાનોના 5 મિત્રોના નામ પૂછું તો છાતી પર હાથ મૂકીને આંગળી ઊંચી કરો, કેટલા તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપી શકશો? સાચું બોલજો, સંતની હાજરીમાં છે. 10% હાથ ઊંચા નથી. My simple question to all of you: is somebody in IPL or somebody in Bollywood more important than your child's friend in whose company he or she is going to make his or her future? તમારા સંતાનોની કંપની કઈ છે એ જાણવી જરૂરી છે કે પેલું તમે ન જાણો એવું નથી કહેતો. જનરલ નોલેજના ભાગરૂપે, એન્ટરટેનમેન્ટના ભાગરૂપે તમે જાણો ઇટ્સ ઓકે, પણ ચા નથી ખબર ને એની તકલીફ છે. તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, ખાય પીવે છે, બહાર ઉઠે બેસે છે, આપણે એની ફ્રીડમ ઉપર જરા રિસ્ટ્રિક્શન નથી. પણ એઝ અ પેરેન્ટ યુ શુડ નો. નહીં તો આવો શોખ આવે. એની માટે તમારા ડિજિટલ ગેજેટ્સ ઓછા કરી દેવા પડે. અને આમે રાત્રે 9 વાગ્યા પછી બધો કચરો જ હોય છે ને, કામની તો કોઈ વાત હોતી નથી. અને પાછું સવારના પોરમાં ઉઠીને પાછું પહેલું જ ચાલુ કરે. આખી રાત ચાર્જ થઈ ગયો હોય એટલે પહેલા બિફોર યુ ગો આઉટ ઓફ યોર બેડ યુ સ્ટાર્ટ ધીસ. હા કે ના? સાચું બોલો. શરમ નથી આવતી? પલંગમાંથી ઉઠ્યા અને બહાર નીકળ્યા, પલંગ પરથી નીચે પગ મૂક્યો પહેલા તમે ગેજેટ ખોલો છો, તમે ડેટા ચાલુ કરો છો, તમે વોટ્સએપ ચાલુ કરો, બધા વોટ્સએપ આવે અને તમે પછી આમ જોવો કે ખુશ થઈ જાઓ, 65 ચેટ્સ એન્ડ 95 મેસેજીસ. એમાં 95-98% ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને એ પણ તને એને પોતાના બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખ્યા છે. પર્સનલ નેમથી તો આવતા જ નથી એકેયને. હા કે ના? તારા જેવા જે 25 છે ને એના લિસ્ટમાં 50 એને એક થ્રો કર્યો છે. એ બધા તમે ઓપન કરો ને એમાંથી એક ફૂલડું તમને ગમી જાય. એટલે તમે શું કરો? બધાને ખબર છે. એ પાછું આગળ જવા દો. એ ફૂલડું ઘાટકો પરથી નીકળે અહીંથી, એ તો દિલ્હી જાય. રવિવારે સવારે, સોમવારે સવારે દિલ્હીથી લંડન જાય, મંગળવારે સવારે લંડનથી ન્યુયોર્ક જાય, બુધવારે સવારે ન્યુયોર્કથી નાઇરોબી આવે, ગુરુવારે સવારે નાઇરોબીથી દુબઈ અબુધાબી આવે, શુક્રવારે અબુધાબીથી દિલ્હી આવે. સમજી ગયા? અને શનિવારે મુંબઈ સુધી પહોંચે. ગણો ને, એરપોર્ટ, રેલવે સ્ટેશન. રવિવારે સવારે તો એમાં પાછો કોઈક બપોરિયામ નવરો બેઠો એકાદ પેટલ ક્રોપ ચોપ કરે, પણ નવી સિરીઝ ચાલુ. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, વેસ્ટિંગ યોર એનર્જી, વેસ્ટિંગ યોર ઇન્ટેલેક્ટ. ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે, એટલી ક્વોલિટી લાઈફ જીવવી જોઈએ. વિશ ન કરો સવારના પોરમાં, એવું નથી કહેતો, પણ આવું રોજનું પ્રોસેસ આમથી ઉપર આવે. વોટ્સએપ ઇઝ ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ, and rather the dirtiest dustbin of the world. જોઈએ છે અત્યારે ન્યૂઝમાં અત્યારે વાંચતા હશો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે એન્ક્રિપ્શનનો પ્રોબ્લેમ ચાલુ થાય છે. જો સોલ્વ નહીં થાય તો વોટ્સએપ ઇન્ડિયામાંથી નીકળી જવાનું છે. એટલા બધા લોકો નવરા થઈ જવાના છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ્યારે કેસ ચાલે છે, અત્યારે બે ફાઇટ ચાલે છે. જો એન્ક્રિપ્શન ઓપન નહીં કરે વોટ્સએપ,
તો ગવર્મેન્ટ એને બેન કરી શકે છે એવી પૂરી શક્યતા છે. ભારતમાંથી વોટ્સએપ જશે, પછી બધા ગેલેરીમાં બેસીને વાહનો જોવા બેસશે, આમ બીજે માળે ત્રીજે માળે. સી માય સિમ્પલ થિંગ ઇઝ, પહેલી વસ્તુ, ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. અડધો કલાક પરિવાર સાથે રોજ વિધાઉટ ધ ડિનર પ્લેટ અને વિધાઉટ ધ મોબાઈલ ફોન બેસવું જ જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ સર્વે કર્યો 110 દેશોમાં, 1,00,000 પરિવારોમાં, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. And the principal question they asked was, what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? દરેક પરિવારને પૂછો. એ લોકોએ કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર કર્યો. 8 વર્ષે આ સર્વે પૂરો થયો. કન્ક્લુઝન રિપોર્ટમાં લખેલું કે 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ એ લોકોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, ઉઠવું, વાતો ચીતો કરવી, સાથે જમવું, ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ જોર્જ બુશના પત્ની બાર્બારા બુશે કોન્વોકેશન ડેમાં બોલેલા કે ધ ફ્યુચર ઓફ અમેરિકા ડઝ નોટ ડિપેન્ડ અપોન વોટ હેપન્સ ઇન ધ વ્હાઇટ હાઉસ, but it definitely depends upon what happens in every American house. એમ આપણા દેશનું ભાવિ પાર્લામેન્ટમાં ચોક્કસ ઘડાય છે, અને ભાવિ ઘડવા માટે 20મી મે સવારે 7 વાગે ઘરની બહાર નીકળી જજો. 20મી મે છે ને, ઇફ યુ ડોન્ટ વોટ, તમે જો તમારો મત ના આપો, જ્યાં પણ તમારે આપવો હોય તમારી વિચારધારા પ્રમાણે, પણ તમે વોટ ના આપો કોઈ પણ કારણોસર, તો બાકીના 5 વર્ષ દેશ કે દેશની વિશે કોઈ પણ વાતની ચર્ચા કરવાનો તમને અધિકાર જ નથી. પછી કોઈ પણ જાતની ચર્ચા જ નહીં કરવાની તમારે, કારણ કે તમે વોટ જ નથી આપ્યો એટલે તમને અધિકાર જ નથી ચર્ચા કરવાનો. અને મત પણ એવી રીતે આપવો કે દેશનો વિકાસ થાય, દેશની સુરક્ષા વધે, સનાતન ધર્મની સુરક્ષા વધે, દેશનું ભાવિ ઘડાય, નાગરિક સુરક્ષા વધે, એવી રીતે સમજીને એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપવો. આ જસ્ટ ટોક ઇન ધ મિડલ, કારણ કે અત્યારે એનું સિઝન, એનું ફેસ્ટિવલ ચાલે છે. ગુજરાતમાં પરમ દિવસે છે 7મી મે. આપણે વાત કરતા હતા કે પરિવાર સાથે અડધો કલાક શાંતિથી બેસવું, જે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક આ સર્વે કહે છે. તો ખુશાલ પરિવાર માટે પહેલો મુદ્દો છે અડધો કલાકનો સમય શાંતિથી પરિવાર સાથે બેસવો. એમાં ભલે અડધો કલાકમાં 5-15 વિષયો ચર્ચાના બદલાય, જેને આપણે ચોખ્ખા શબ્દોમાં શું કહીએ, આનંદ, ગપ્પા, પણ that strengthens your family bonding. જબરદસ્ત સ્ટ્રેન્થન થાય. એટલે પહેલી વાત છે આ ટાઈમ. બીજી વાત છે કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી, સંભાળ અને જવાબદારી. સંભાળ અને જવાબદારીમાં આપણે બાળકોના શિક્ષણ માટે અત્યંત જાગૃત છીએ, ધન્યવાદ. પણ બાળકોના સંસ્કાર માટે આપણે જાગૃતિ ખૂબ રાખવાની છે. ટ્રેમેન્ડસ. તમે જો ટીનેજ અને યંગ એજમાં અત્યારે ક્રાઇમ્સ કેટલા બધા વધતા જાય છે, દિવસે દિવસે વધશે. એટલે એની જાળવણી માટે આપણે પૂર્ણ રીતે મા બાપ તરીકે જવાબદારી એ અત્યંત આવશ્યક છે.